દીકરી શું બોલી ખબર ન પડી. અંબા અંબા ખંબા ખંબા દંબા તંબા બંબા બંબા કરી વહી જઈ બોલો મંગળમાંથી આવું આપણે બે ગુજરાતી આવ્યા બંગાળમાં બંબા બંધ થઈ ગયા. દુઃખની વાત છે પણ કરવી પડશે. બંબા બંબા શું બોલી કવિતા બોલી કે ગાડી બોલી મમતા ખબર તો પડી બોલે. વાહ મમતા છે ને મુકાતી નથી. માં જગદંબા તમે જોગણી માં ગુરુદેવી કરો ને સહાય. ડાઢાળી દયા કરજો મારી મોગલ હાચી માં સરસ્વતી સુર ને શબ્દ આપજો મને ગુરુવારી આપજો જ્ઞાન. પચદેવ મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ. તુમા કરણી આગે કીજીઓ પછી ધરિયો પાઉં. બસ વેરી વા ગવરોલા દુશ્મન કરે નીંગા. હે પ્રચંડ દંડ બાહુ ચંડ યોગ નિંદ્ર ભૈરવી ભુજંગ કેશ કુંડલાઈ કંઠલા મનોહરી. નિકંદ કામ ક્રોધ દેતી અશ્રુકાલ મર્દની નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજની. રક્ત સિંહ યાસને સાવધાન શંકરે કુઢાર ખડા ખપ્રદાર કરદલન મહેશ્વરી. નિશુંભ શુંભ રક્ત બીજ દૈત તેજ ગર્જની નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજની. જવાહિરત્ન બેલ કેલ સ્વર્મ કર્મ બોલને બ્યાલ બ્યાલ ચંદ્ર કેતુ પુષ્માલ મેઘલે. એ ચંડ મોટ ગર્જને સુનાંદ બિંદ વાસને નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજની. હે નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજની. અંબાધામના આંગણે મહામંડલેશ્વર 1008 જગતગુરુ ગર્ગાચાર્ય મહેન્દ્રાનંદગીરી બાપુ એમનો આ જન્મદિવસ પણ એ નિમિત્તે તમામ સાધુ સંતોની હાજરી હોય એવા ઇન્દ્ર ભારતી બાપુની અહીંયા હાજરી હોય. લક્ષ્મીજી ત્રિપાઠીજી એ પણ અહીંયા પધાર્યા હોય. અંબાગીરી માતા પધાર્યા હોય. અહીંયા તમામ સાધુ સંતો છે પીપરી ધામથી આવ્યા છે. ઉગાબાદા ભુવાજી પણ આવ્યા છે. રામદીપીના મંદિરથી ઠેઠ હાજરી છે બાપુની. આમાં નામ લેવા તો ઘણો ટાઈમ થઈ જાય છે એટલે બધા સાધુ સંતોને અહીંયાથી ચરણોમાં વંદન કરું છું બેઠા બેઠા. અને તમામ બધા શિષ્ય છે બાપુને એ પણ પધાર્યા છે. અને કલાકારનો આજે અહીંયા રાફડો ફાટ્યો છે. ઘણા બધા કલાકારો છે. પાળિયાદથી અમારા બાપુ પધાર્યા છે મામા અમારા. અને કલાકાર જાજા છે આજ. એટલે હું ખાલી 3 મિનિટ બોલીશ. મને ખબર છે બધીને 4 મિનિટ 4 બહુ થઈ જાય કારણ કે જાજા કલાકારો હોય જાજુ નહીં બોલવાનું મને ખબર પડી જશે. જેટલું જાજુ બોલશો એટલે ભૂંડા લાગશો. માપે બોલવાનું. જાજા કલાકાર હોય ને માપે બોલવાનું બાપુ. હું એટલે 2 મિનિટની કવિતા પૂરી કરું અને ફટાફટ એમાં હાસ્ય કલ્લો વાર્તા થાય પૂરી જાય સીતારામ. બહુ સારી એવી કવિતા અલગાણીની. કૃષ્ણ પરમાત્મા કાળિયો ઠાકર મહાભારતના યુદ્ધના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા અર્જુનને જીવન વિશે સમજાવે છે કે જીવન શું છે. બહુ સારી કવિતા છે. 2 લાઈન સંભળાવતો જવું ને 2-3 જોક્સ કીધું એટલે વાર્તા થાય પૂરી. શું આગળ કૃષ્ણ પરમાત્મા અર્જુનને સમજાવે છે જીવન શું છે. કે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન હાંભળો. હે ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન હાંભળો. જીવન યોદ્ધ તણું છે મેદાન સમજાવું તીરા તમે સાનમાં. ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન
ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન સાંભળો આ જીવન યુદ્ધ તણું છે મેદાન. આખો દિવસ કામ કરો ને અત્યારે તમે એટલે પાણીપતના મેદાનમાં યુદ્ધ કરો અને તમે ઘરે અત્યારે 50,000 રૂપિયા લાવીને આપો બે હરખું છે. અત્યારે યુદ્ધ કરવાની જરૂર નથી. ખાલી તમે ઘરે 50,000 રૂપિયા આપો વાર્તા પૂરી. કોઈ યુદ્ધ બુદ્ધ કરવાની જરૂર નથી. કારણ કે માણસ કંટાળી ગયો છે. આખો દિવસ કામ કર્યા પછી માણસ ભયાનક કંટાળ્યો છે. મારો અનુભવ કહું તમને. સૌથી વધુ આ દુનિયામાં કંટાળ્યો તો એક પુરુષ કંટાળ્યો છે. ભલે અત્યારે બેઠા હોય બધા શાંતિથી, પણ શાંતિથી બેઠા અંદર ઉદ્વેગ ચાલી જાય બધાને. કંઈક ને કંઈક ચિંતા લઈને બધા બેઠા છે. આમાં કંઈક મુસીબત છે, કંઈક કામ બાકી છે, કંઈક ને કંઈક કોઈ ભય, કોઈ ડર, કોઈ સારું કામ કરવાની કેવું હરેક અંદર કંઈક ને કંઈક તકલીફમાં છે માણસ. આ બેઠા બધા હું ખુદ આવી ગયો. હું ભયાનક તકલીફમાં છું બે દીથી, મને ખબર છે. માણસો તકલીફમાં છે. આખો દિવસ એક પતિ કામ કરે છે, આખો દિવસ પોતાની પત્નીને ખબર નથી કે મારા ધણી માથે કેટલું દેણું છે, કોઈને ગાયું દીધી છે, કોઈને માર્યું છે, કોઈને વ્યાજવા પૈસા માંગતું છે. પોતાની પત્નીને ખબર નથી મારા ધણી માથે શું તકલીફ છે. જેવો બિચારો નોકરીથી આવે છે, ઘરમાં ટિફિન મૂકીને તરત પત્ની રાડ્યું પાડે છે. હે ગેસના બાટલા વહી ગયા છે, છોકરાની ફી ભરવાની છે, મામાના ઘરે જવાનું છે, હાડીઓ લાવવાની છે. પતિનો મગજ બંધ થઈ જાય છે. હું તો બધી પત્નીને કહું છું કે પતિ નોકરીથી આવે સીધી રાડ્યું નહીં પાડવાની. આવે એટલું શું કહેવાનું કે પધારો, બેસો, પાણી આપવાનું, પછી પૂછવાનું તમને કોઈ માર્યા જ નથી ને? કે ના, તો ખાંડ લાવવાની છે મારા કલેજા. પતિ રાજી થાય છે બિચારો. ભયાનક દુઃખમાં જીવી રહ્યો છે એક પુરુષ. મને ખબર પડી જાય છે, હું ખુદ જીવી રહ્યો છું. હા, જો આ પરસેવો આમ તો વળે છે દુઃખનો. હા, મને હમણાં ડોક્ટરે કીધું વૈદ્ય બાપુ કે તમને લીવરમાં હોજો છે. મેં તો લીવરમાં હોજો અને જમીનમાં બોજો અરે કેને ન રહેવા દે. જમીનમાં બોજો કરો તો સરકાશી થઈ જાય, મને ખબર પડી જાય. એટલે આગળ કૃષ્ણ પરમાત્મા કહે છે કે આયા લડાયું ચાલે છે કામ ને ક્રોધની. આયા લડાયું ચાલે છે કામ ને ક્રોધની. એને લડાવે છે મમતા ને મોહ. સમજાવું વીરા તને સામાં ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન લડાયું ચાલે છે કામ અને ક્રોધની ને લડાવે છે મમતા અને મોહ. આ મારો દીકરો છે, આ મારો બાપ છે, આ મારા મામા છે, આ મારા ભાઈ છે, આ મારી બેન છે, આ મારા કાકા છે. કોઈ કાકા છે જ નહીં. મારા દીકરા દુનિયામાં બધા પાકા જ છે. આ ખોટી વાત છે. હું સીધું નથી બોલતો, તમને પ્રૂફ આપું. હમણાં જ 10 મિનિટ પહેલા વાંચ્યું, કાકાએ 3 ને મારી નાખ્યા. પોતાના ભત્રીજાને, પોતાની ભત્રીજીને, પોતાની ભાભીને ઠપકા દીધા. બોલો, હમણાં જ 10 મિનિટ પહેલા વાંચ્યું પેપરમાં. કોઈ આપણું છે જ નહીં. જય સીતારામ. કારણ કે મને અનુભવ છે, હું જોતો આવું છું. સમય આવે ને તમારો ખરાબ, ઈટાણે ઉભો રહે તમારો ભાઈ, ઈટાણે ઉભો રહે તમારો બાપ, એ સમય ઉભો રહે તમારો કાકો, એ સમય ઉભો રહે તમારો મિત્ર. કારણ કે એક નાનો એવો કોરોનો આવ્યો ને ત્યારે મને ખબર પડી કે દુનિયામાં તમારું કોઈ છે નહીં. પોતાના બાપે પોતાના દીકરા ના પાડી તું સુરતથી આયા આવતો નહીં, આપણે મરી જઈશું. પોતાની બેને પોતાના બહેન ના પાડી કે તું અમદાવાદથી આયા ન આવતો મારા ઘરે. નાનો એવો મોત આવ્યું, સંબંધ તૂટી ગયા. માં મરી જાય, દીકરી કાઢી ન જાય. બાપ મરી ગયો, દીકરો અગ્નિ દેવાનો ગયો. આટલી વારમાં સંબંધ પૂરા. જય સીતારામ. આટલી જ વાર લાગી, આપણું કોઈ છે નહીં. જય સીતારામ મને ખબર પડી જાય. કારણ કે હમણાં અંદર બાપુ મારા જીવનમાં ભયાનક કિસ્સા બન્યા છે. મારા મામા છે. હું નાનો હતો ને બાપુ, બહુ લોટકો હતો. લોટકો જ છું, પણ વધારે હતો જાડિયો. તો મારા મામા મને કહેતા, આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. એટલું રાજી થતો. હમણાં 100 મહિના પહેલા ગયો ને તોય મામાએ કીધું કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. 15 દી પહેલા મેં વાંચ્યું, ઝાંખી એટલે રાક્ષસ થાય. બોલો, મારા મામા મને સીધા 52 રાક્ષસ કહેતા હતા. દુઃખની વાત છે, પણ કરવી પડશે. આ દુનિયામાં આનંદ કરો, બાકી કઈ છે. મારા ઘણા જોક્સ કહેવા છે, ઘણી વાતો કરી છે, પણ ટાઈમનો અભાવ. આ દુનિયામાં જેના ટાઈમની કદર નથી ને, એનો ટાઈમ કદર નથી કરતો. ફટાફટ મૂકી દો. કારણ કે મમતા કોઈ મુકાત નથી આવ્યું. એટલે
બાપુ આજ આનંદ આજ ઉછળંગ આજ નેનોમાં નીર તો જય રામા પીર પેલા પૂરું કરો હે તુમને લાગી મુમના મુમન લાગી તુમ તો ઝૂમ બરાબર ઝૂમ ઘણા બધા કલાકાર બાકી છે એટલે હું તો ખાલી સહભાગી બનવા આવ્યો હતો પ્રસંગમાં બાપુનો જન્મદિવસ છે ને આપ સૌ બધા સંતો મંતો ભેગા થયો છો કારણ કે 35 કલાકાર છે ટોટલ બીજા બાકી છે રસ્તામાં આવે છે 15-16 કલાક અહીંયા પ્રગટ થઈ ગયા એટલામાં છે આપણે દેખાતા નથી સીએનજી જેવા કલાકાર છે બધા તાર દેખાય છે નહીં છે અહીંયા જ તે બિચારા બીજા હજી માયાભાઈ બધા વચમાં છે આવે છે બધા એટલે બધા જાજા કલાકારો છે આપણે સાંભળવાના છે પણ જાજો ટાઈમ નહીં લેતા પાછો પીયુદાન ગઢવીને કહું કે જોરદાર તાને કરતા પીયુદાન ગઢવીને જાઓ બપૈયા પીયું પીયું મત બોલ જાઓ